નમસ્કાર, સુરેશ બારિયા ઓરિજિનલ. મને તો અમેરિકામાં પૂછવામાં આવ્યું હતું કે કૃષ્ણની એક શબ્દમાં વ્યાખ્યા આપો. એક અમેરિકન બહેને પૂછેલું. હું બોલેલો હિન્દીમાં, ગુજરાતીમાં. હવે એમને બિચારાને થોડું થોડું સમજાય. તો કૃષ્ણ નામ ખબર હતી. 10,000 આપણા બધાનું ઓડિયન્સ અમેરિકામાં. અને મને કહે કે ડિફાઇન કૃષ્ણ ઇન વન વર્ડ ફોર મી. એક શબ્દમાં કૃષ્ણની વ્યાખ્યા મને કરી દે. કારણ કે આટલું બધું તમે બોલો એ તો મને સમજાતું નથી. એક શબ્દમાં કૃષ્ણને કેમ સમાવવા? જેના વિશે કવિતાઓ લખતા લખતા ગ્રંથો ખૂટી પડે એટલી તો કવિતાઓ છે આપણી પાસે. એક શબ્દમાં કેમ સમાવવા? એટલે મને ભગવાને સુજાડ્યું. હું તો એમ જ કહું છું, એવી ક્ષણે આપણને અંદરના કમાડ ઉગડી જાય અને અંદરથી અજવાળું થઈ જાય ને એમાંથી કંઈક જડી જાય. એમ અચાનક સૂજ્યું ભગવાનથી. અને એ જે શબ્દ મારા જીવનમાં આવ્યો ને મેં તરત બોલી દીધો જીભ ઉપર કે કૃષ્ણ એટલે ઉત્સવ. કૃષ્ણ ઇઝ સેલિબ્રેશન. જીવનમાં ઉદાસી હોય ને તો કૃષ્ણ ન હોય. કૃષ્ણ હોય ત્યાં ઉત્સવ જ હોય. કૃષ્ણ રણમેદાનમાં પણ ગીતા સંભળાવે ની ગીત